નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા અને પ્રકાશથી દાહોદ તાલુકાના જૂના પાણી ગામે ચિરંજીવ યશરાજના જન્મદિવસ નિમિત્તે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞના પવિત્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના કુલ 17 ઘરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા હતા, જેના કારણે સમગ્ર ગામમાં આધ્યાત્મિકતા અને સંસ્કારનું સુંદર વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાહોદ તાલુકાના ગાયત્રી પરિવારના પરિજનોનો ખૂબ જ સારો સહકાર અને સક્રિય ભાગીદારી મળી હતી. યજ્ઞ દરમિયાન ગાયત્રી મંત્રના જાપ, પ્રાર્થના તથા સદવિચારોના સંદેશ દ્વારા પરિવારજનોમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓનું સુચારું આયોજન શ્રી નરેશભાઈ માવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના અથાગ પરિશ્રમ અને સેવાભાવના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉપસ્થિત લોકોએ તેમના કાર્યની પ્રશંસા કરી હતી. યજ્ઞના શુભ પ્રભાવથી કેટલાક ભાઈઓ અને બહેનોએ વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ પણ લીધો હતો, જે આ કાર્યક્રમની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. જન્મદિવસની ઉજવણીને સામાજિક અને આધ્યાત્મિક દિશા આપતા આ અનોખા આયોજનને ગામ લોકોએ આવકાર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સંસ્કારવર્ધક કાર્યક્રમો યોજવાની ભાવના વ્યક્ત કરી હતી. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર.